ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા 2 મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને આના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન મામલે આજે સુનાવણી થવાની છે। આદિવાસી સમાજની નજર તેમના ઉપર છે। આજે ચૈતર વસાવાના વકીલ પોતાનો પક્ષ મૂકવાના છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો આદિવાસી સમાજના લોકોની નજર આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ છે। જે રીતે વનકર્મીને માર મારવાના કેસમાં થોડા સમય પહેલા નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવી હતી। સાથે તેમના પત્ની પણ જેલમાં હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટે થોડા સમય પહેલા તેમના પત્નીને રાહતના ભાગરૂપે જામીન આપ્યા હતા। જો કે ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે। બીજી તરફ તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે ને આ પરિસ્થિતિના પગલે આજે 5 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે, જેમાં ચૈતર વસાવાના પક્ષના જે વકીલ છે તેઓ દલીલ કરવાના છે ને જે રીતે તેમના અસીલને સજા સંભળાવવામાં આવી છે તે મામલે તેઓ કોર્ટમાં જુદા જુદા પુરાવાઓ પણ રજૂ કરવાના છે। જ્યાં ખૂબ મહત્ત્વની વાત છે, જે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, જેમાં આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના જે સમર્થકો છે તેમના આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને ષડયંત્ર કરીને ફસાવ્યા અને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યો ને આને લઈને થોડા સમય પહેલાં સંમેલન પણ આદિવાસી સમાજનું મળ્યું। આમ આદમી પાર્ટીએ પણ સંમેલન ચૈતર વસાવાના મત વિસ્તારમાં કર્યું ને આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આજે ચૈતર વસાવાના પક્ષના વકીલ અને સામા પક્ષે જે સરકારી પક્ષના વકીલ છે તેઓ દલીલો કરવાના છે ને આ સુનાવણી પર સૌ કોઈની નજર રહેવાની છે। શું ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે તે સૌથી મોટો સવાલ છે ને જો ધારાસભ્યને જામીન મળે છે તો તેમના સજા પર સ્ટે આવશે ને તેઓ ધારાસભ્ય તરીકે યથાવત જોવા મળશે ને જો કદાચ કોર્ટ તેમના જામીન ફગાવી દે છે તો તેમના માટે ખૂબ મુશ્કેલી ભર્યા સમાચાર છે ને અંતે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત દાદ માંગતી અરજી કરવી પડશે ને જોવાનું રહ્યું કે આ બાબતને લઈને આજે ગુજરાત હાઈકોર્ટ શું ચુકાદો આપે છે। આજે જામીન ઉપર નિર્ણય આવે છે કે આ ચુકાદો અનામત રહે છે। આજે બંને પક્ષના વકીલોની દલીલો થવાની છે। એ તમામે તમામ અપડેટો આપના સુધી પહોંચાડીશું આ કેસને લઈને, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવા અપડેટો છે તે આ ન્યૂઝ ચેનલ પર મળતા રહે। નમસ્કાર।